નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આપણે ઘણી બધી એવી ફિલ્મો, મૂવીઓ જોઈએ છે કે જેમાં એવું બતાવવામાં આવ્યું હોય છે કે કેટલાક અંધશ્રદ્ધાળુઓ કોઈ વ્યક્તિ કે કોઈ મહિલાને ડાકણો કહીને કાલે જાદુ કરતી હોવાની શંકામાં જીવતી સળગાવી દેતા હોય છે. આ બધું તો ફિલ્મોમાં જોવા મળતું હોય છે. જોકે આવી ઘટનાઓ જ્યારે રિયલ નહીં પરંતુ રિયલ લાઈફમાં જોવા મળે તો ખરેખર તે ભારે ચકચાર જગાવી દે છે. જેમ કે હાલમાં જ આ પ્રકારની જે ઘટના બિહારથી સામે આવી છે તેને તો આખા દેશને હચમચાવી નાખ્યું છે. એક જ પરિવારના 5 લોકોને ડાકણ કહીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. બિહારના પૂર્ણિયા જિલ્લામાં ટેટ ગામથી આ ઘટના સામે આવી છે અને આ ઘટના બાદ હવે આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે. બિહારના પૂર્ણિયા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના તેતા ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા કે જ્યાં એક જ પરિવારના 5 સભ્યોને ડાકણ હોવાના આરોપમાં ખરાબ રીતે મારવામાં આવ્યો અને પછી તેમને જીવતા જ સળગાવી દઈને નિર્દયતાથી જીવ લેવામાં આવ્યો હતો. અને આ ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે. બધા જ આરોપીઓ ગામમાંથી ભાગી ગયા હતા. પરિવારના 5 સભ્યો રવિવાર રાતથી જ ગુમ હતા અને સોમવારે સાંજે બધાના જ શબો મળી આવ્યા હતા. ઘરથી લગભગ 1.5 કિલોમીટર દૂર એક તળાવની આસપાસથી આ શબો મળી આવ્યા હતા. તેમને સળગાવી દીધા પછી અલગ અલગ કોથળામાં ભરીને જળકુંભીઓ વચ્ચે જઈને છુપાવી દેવામાં આવ્યા હતા. આ પીડિતોમાં ગામના બાબુલાલ ઉરાંવ, તેમની પત્ની, માતા, પુત્રવધુ અને પુત્રનો સમાવેશ થાય છે. સમાચાર એવા મળી રહ્યા છે કે પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના રવિવારે એટલે કે 6 જુલાઈના રોજ બની હતી. આ પરિવાર વળગાડનું કામ કરતો હતો. 3 દિવસ પહેલા જ ગામમાંથી એક બાળકનો જીવ ગયો હતો અને બસ આ જ અંધશ્રદ્ધાના કારણે ગામના કેટલાક લોકોએ આ કાંડ કરી નાખ્યો હતો. આ મામલે મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ કેસમાં એવા અહેવાલો સામે આવ્યા છે કે 23 આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટના બાદ બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવ અને પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે રાજ્યની કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. પૂર્ણિયા જિલ્લાના મેજિસ્ટ્રેટે આ અંગે મીડિયાને કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આ ઘટના 6 જુલાઈની રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં 5 લોકોને મારવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે માર્યા પછી તેમને સળગાવી દેવામાં આવ્યા હતા. સોમવારે પોલીસ અને વહીવટીતંત્રે શબને બહાર કાઢ્યા અને તેમનું PM કરાવ્યું હતું. FIRમાં 23 જેટલા આરોપીઓના નામ છે, જ્યારે 150 થી 200 અજાણ્યા લોકોની સામે કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. ટેટ ગામમાંથી ઘણા બધા લોકો ફરાર છે. પોલીસ તેમને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. આ સિવાય પૂર્ણિયા DIGએ પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે કોઈને પણ માનવામાં નહીં આવે કે 21મી સદીમાં આવું થઈ શકે. રામદેવ મહંતોના પરિવારમાં એક બાળક બીમાર હતું. તેને સાજું કરાવવા માટે પરિવાર પર દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તે સ્વસ્થ ન થયું ત્યારે પરિવારના 5 સભ્યોનું ઘટના સ્થળે જ જીવ લેવામાં આવ્યો હતો. 2 મુખ્ય આરોપીઓ ઉપરાંત એક ટ્રેક્ટર માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળે 40 થી 50 લોકો હાજર હતા તેવું કહેવાઈ રહ્યું છે. જોકે ગામના કેટલાક લોકોમાં એવો ગણગણાટ હતો કે આખા પ્રકરણને મેલી વિદ્યા અને જાદુ ટોણા સાથે પણ સંબંધિત છે. પરિવાર પર મેલી વિદ્યાનો આરોપ હતો. જોકે આ ઘટનામાં બાબુલાલનો સગીર દીકરો સોનુ કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો અને ભાગીને તે તેની દાદીના ઘરે પહોંચી ગયો હતો. તેને જે પણ બધું જોયું તે તેને પોતાની દાદીને જણાવ્યું હતું અને ત્યારબાદ પરિવારે આ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. સમાચાર એવા મળી રહ્યા છે કે સોનુએ પોલીસને કહ્યું કે શબ ઘરથી 150-200 મીટર દૂર લઈ જવામાં આવ્યા હતા. મેં જાતે જ તે બધું જોયું છે. આ પછી હું ત્યાંથી ભાગી ગયો હતો. મેં જોયું નહીં કે શબોને કયા ઠેકાણે લગાવવામાં આવી રહ્યા હતા. પરિવારના 5 સભ્યોને મેલી વિદ્યાના આરોપસર મારવામાં આવ્યા હતા અને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ અંગે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે આ ઘટનાની નિંદા કરી છે. પૂર્ણિયા ઘટના અંગે તેમણે થોડા જ દિવસો પહેલા બીજી ઘટના પર ઉલ્લેખ કરીને ત્યાંના કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે પૂર્ણિયામાં એક પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા બીજી એક ઘટનામાં 3 લોકોના જીવ ગયા હતા.
બીજી પોસ્ટમાં તેમણે જણાવ્યું કે ગુનેગારો સતર્ક છે અને મુખ્યમંત્રી બેભાન છે. તો આ સિવાય પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે પણ આ ઘટનાને શરમજનક ગણાવી હતી. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી હતી કે પૂર્ણિયામાં એક આદિવાસી પરિવારના 5 સભ્યોનો આ જીવલેણ કાંડ એ શરમજનક છે. દુનિયા મંગળ ગ્રહ પર પહોંચી ગઈ છે, પરંતુ આપણા આસપાસના લોકો ડાકણના નામે નરસંહાર કરી રહ્યા છે. મહત્વનું છે કે આ કાંડ પારિવારિક વિવાદ અને અંધશ્રદ્ધાથી પ્રેરિત હતી. એટલે કે આ ઘટના પછી એ તો સાબિત થઈ ગયું છે કે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ આજે પણ આપણો સમાજ અંધશ્રદ્ધાના ખાડામાંથી બહાર નથી આવી શક્યો. ધીરે ધીરે આપણો દેશ એ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે, ત્યારે એનાથી વિપરીત અંધશ્રદ્ધાના નામે બનતી હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ સામે આવી રહી છે. અને આ બધી જ ઘટનાઓ આપણા દેશના ઘણા લોકોની પોકળ માનસિકતા છતી કરે છે. એક તરફ તો અવકાશ તરફ ગતિ કરવાના સમાચાર આપણને ખુશ કરી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ અંધશ્રદ્ધાના સમાચાર આપણને દુઃખ કરી રહ્યા છે. આ એક વિચિત્ર દુવિધા છે કે જેમાં આપણો સમાજ અને દેશ કચડાઈ રહ્યો છે. એ પણ વિચારવા જેવી વાત છે કે સમયની સાથે સાથે વિજ્ઞાનના વિકાસ પછી જે ઠાઠમાઠ અને અંધશ્રદ્ધા ખતમ થવી જોઈતી હતી તે આજ સુધી નથી થઈ શકી. તો આ અંગે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.